સાથે સાથે શાળામાં અભ્યાસ માટે પ્રવેશ કરતા વિદ્યાર્થીઓના જીવનની પણ ચિંતા કરવી એ જરૂરી છે, કારણ કે હજુ અનેક શાળાઓ એવી છે કે જ્યાં વાલીઓ પોતાના બાળ સહાયના જીવને જોખમે ભણાવવા મજબૂર છે। આવી જ એક જોખમી શાળા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામની છે। બરાનિયાની સરકારી માધ્યમિક સ્કૂલ કે જેના ઓરડા પાયામાંથી બેસી ગયા છે। દિવાલોમાં જોખમી તિરાડોના કારણે ભારે વરસાદ કે ભૂકંપ જેવી સ્થિતિમાં સ્કૂલ ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્રના અધિકારીઓ અહીં પ્રવેશી જોખમી શાળાનો ઉદ્ધાર કરે તે જરૂરી બની ગયું છે। રાણપુર તાલુકાનું બરાનિયા ગામ કે જ્યાં ગામથી દૂર સરકારી માધ્યમિક સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ સ્કૂલમાં 5 ઓરડાઓ છે અને 45 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે, પરંતુ સ્કૂલના જે ઓરડા આવેલા છે તેમાંથી 3 ઓરડા પાયામાંથી બેસી ગયા છે અને ઓરડામાં મોટા ખાડા પડી ગયા છે। આજે સવારે પણ એક ઓરડો બેસી ગયો હતો, ત્યારે આ શાળાના શિક્ષકો હવે માત્ર 2 ઓરડામાં અભ્યાસ કરાવી રહ્યા છે, પરંતુ આ ઓરડા પણ ક્યારે બેસી જાય તે કહેવું મુશ્કેલ છે અને વિદ્યાર્થીઓ પણ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની વાતો કરીને તાયફાઓ કરી રહી છે, પરંતુ સરકારનું ભણશે ગુજરાતનું સ્લોગન અહીં નિરર્થક બની રહ્યું હોય તેવું કહેવું ખોટું નથી। વર્ષ 2015માં બનેલી આ સ્કૂલમાં શાળાના એક રૂમ 2 ફૂટથી નીચે બેસી ગયો હોવાનો વિડીયો પણ વાયરલ થયેલો છે, છતાં પણ શિક્ષણ વિભાગ હાલ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં મસ્ત છે, પણ માધ્યમિક શાળાના ઓરડાઓ ભાંગીને ભૂક્કો થઈ ગયા હોય અને બાળકો ભણવાની મજબૂરી વચ્ચે ના છૂટકે આવા ભયગ્રસ્ત શાળામાં ભણવાની મજબૂરી વશ ભણતર કરી રહ્યા છે। ત્યારે પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શિક્ષણ સ્તર સુધારવા કમર કસતું શિક્ષણ તંત્ર પહેલા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે વધુ ઈચ્છનીય છે ને આવા દેશના ભાવિ સમાનના વિદ્યાર્થીઓને ભયના ઉથાર તળે ભણવાની મજબૂરી તંત્ર દૂર કરાવે તે વધુ ઈચ્છનીય હોવાનું વિદ્યાર્થીઓ સાથે વાલીઓ હૈયા વરાળ ઠાલવી રહ્યા છે। ખરાબ હોય અમને એમ બીક લાગે। હાલ તો અમે 9મું જ્યારે એમ હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી। ઘરથી રસ્તા પણ નથી સારા, એમ આવી તો બીતા આવી અને અમારા 10મામાં તકલીફ થાય ભણવામાં સારી, અને આ ગામની બારે છે, આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય। રૂમ નથી, લોબી હેઠી બે જાય ખરાબ છે, અમને બીક લાગે કે આ બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય। આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે। હા, બરાનિયા ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા, એ બહાર રાણપુર ને એવા ભણવા જાય। મારું નામ ભુવા પ્રિયંકા છે, લાલજીભાઈ। બરાનિયા ગામ બરાનિયા માધ્યમિક શાળા આ સ્કૂલ તો પડે એવી છે અને માંડ બીતા આવી છે અને રસ્તોય ખરાબ છે, પાણી ભરાઈ જાય, સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે। અમારે સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે। એક જ સારો હોય, એમાં એક તો પડે એવો છે, એક તો અત્યારે હવારમાં જ પડી ગયો। મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ। મારા ગામનું નામ બરાનિયા છે, મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે। અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે અને રસ્તો બહુ ખરાબ છે, ચોમાસામાં તો આવતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે। 5 નીચેથી 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ। અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો। બરાનિયા માધ્યમિક સ્કૂલના ઓરડા બિલકુલ ખરાબ છે અને ઓરડાઓ પાયામાંથી બેસી ગયા છે। સ્કૂલના આચાર્ય દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું, જ્યારે બરાનિયા ગામના સરપંચે સ્કૂલના ઓરડા ખરાબ છે અને ગમે ત્યારે સ્કૂલ ધરાશાયી થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી। તેમજ સ્કૂલના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે, જેથી સ્કૂલના પાયાના કામ નબળું થયું છે, જેથી ઓરડા પણ બેસી ગયા છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી સરપંચે માંગ કરી છે। મારું નામ ભીખુભાઈ છે, બરાનિયા તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। એમાં એનું બાંધકામમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે અને બાંધકામ એકદમ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું છે, અને એ સ્કૂલ બની ત્યારથી જ તે વિદ્યાર્થીઓને ભણવા લાયક હતી જ નહીં, અને એના માટે અમે રજૂઆત કરેલી પરંતુ કોઈ સાંભળતું નથી। અને આ સ્કૂલની અત્યારે સ્થિતિ એવી છે
જેના કારણે બરાનિયાના વિદ્યાર્થીઓને બહાર ગામ ભણવા જવું પડે છે, ગામમાં સ્કૂલ હોવા છતાં. હા, જેની આર્થિક પરિસ્થિતિ મોડી છે અને ગામ ખૂબ આર્થિક રીતે સદ્ધર નથી, એટલે જીવના જોખમે પણ ગામના વિદ્યાર્થીઓને એ સ્કૂલમાં ભણવા જવું પડે છે. એ સ્કૂલને પાડી અને નવી બનાવવામાં આવે. મારું નામ બગોદરિયા દિનેશભાઈ હરજીભાઈ, ગામ બરાનિયા, સરપંચ. સાહેબ, માધ્યમિક સ્કૂલની જે કંઈ 2015માં સ્કૂલ બનેલી છે અને જર્જરિત હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે. જ્યારે હું સરપંચમાં આવ્યો, આજથી 3 વર્ષને મારો સમયગાળો ચાલુ હતો, ત્યારે હું મેં મુલાકાત લીધી હતી. ત્યારે પણ હું આવ્યો હતો, ત્યારે રૂમના 2 રૂમ અને 1 લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા. પછી છતાં આપણે રજૂઆત કરી હતી, છતાંય આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે. સ્કૂલ તો સારી જ હોવી જોઈએ સાહેબ, સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ. અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જાય ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે, એવું અમે રજૂઆત કરી છે. એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે. તળ મજબૂત હોવું કે થોડું જાજુ કામ ઓલું થયેલું છે. હવે ગામના સરપંચ તરીકે જે કંઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે સુધી હારે છું. આમ બરાનિયાની સરકારી માધ્યમિક સ્કૂલ જેના ઓરડા પાયામાંથી બેસી ગયા છે, દિવાલોમાં જોખમી તિરાડોના કારણે ભારે વરસાદ કે ભૂકંપ જેવી સ્થિતિમાં આ સ્કૂલ ધરાશાયી થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્રના અધિકારીઓ અહીં પ્રવેશી જોખમી શાળાનો ઉદ્ધાર કરે તે અત્યારે જરૂરી બન્યું છે. કેતન સોની, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ